પોરબંદરમાં મનપા અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે બેંક લોનના મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોરબંદર પોલીસે હેડક્વાર્ટર ખાતે આવેલ જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે જિલ્લા પોલીસ અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વ્યાજખોરીના દૂષણ વિરુદ્ધ ચાલી રહેલા ઝુંબેશ અંતર્ગત પીએમ સ્વનિધિ યોજના હેઠળ લાભાર્થીઓને બેંક લોન મંજૂરીપત્રો વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ડેપ્યુટી મેયર મનીષ શિયાળના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ડીવાયએસપી ઋતુરાબા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડેપ્યુટી મેયરે જણાવ્યું હતું કે ભારત સરકારની પીએમ સ્વનિધિ યોજના માત્ર લોન આપતી યોજના નથી, પરંતુ નાના વેપારીઓને આત્મનિર્ભર બનાવવાનું, તેમના સ્વાભિમાનને મજબૂત બનાવવાનું અને તેમના પરિવારના ભવિષ્યને સુરક્ષિત બનાવવાનું શક્તિશાળી માધ્યમ છે. ડીવાયએસપી ઋતુરાબાએ ઉપસ્થિતોને વ્યાજખોરીના દૂષણથી દૂર રહી સરકારની કલ્યાણકારી યોજનાઓ, ખાસ કરીને પીએમ સ્વનિધિ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ વ્યાજખોરીના દૂષણનો ભોગ બન્યો હોય તો તે નિર્ભયતાપૂર્વક પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવે. કાર્યક્રમ દરમિયાન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ફાઇનાન્શિયલ લિટરેસી સેન્ટરના ઝાહિદ ખોખરે નાણાકીય સાક્ષરતા, બચતની આદતો, સુરક્ષિત બેન્કિંગ વ્યવહારો તેમજ વધતા જતા સાયબર ફ્રોડથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.